આમ જો બોસ યાદ આવી જાય તો ઘણા લોકોને ટેન્શન વધી જતું હોય છે, પરંતુ હું જે અહેવાલ બતાવવા જઈ રહ્યો છું તેમાં જોયા બાદ તમે પણ કહી ઉઠશો કે અરે વાહ, બોસ હોય તો આવા. અમદાવાદમાં એક જ્વેલર્સ કંપનીએ 200 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરતા માલિકે 12 કર્મચારીઓને કાર ભેટમાં આપી. અને કાબરા જ્વેલર્સની વૃદ્ધિમાં મહત્વનું યોગદાન આપનાર 12 વરિષ્ઠ ટીમ મેમ્બર્સને માલિકે નવી કાર ભેટમાં આપી છે. 2006માં માત્ર 21 વર્ષની ઉંમરે જ્વેલરી ઉદ્યોગમાં પ્રવેશ કરનાર કૈલાશ કાબરા કાબરા જ્વેલર્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે. ત્યારે કૈલાશ કાબરાએ 2006થી તેમની સાથે જોડાયેલા 12 ટીમ મેમ્બર્સને મહિન્દ્રા XUV 700, ટોયોટા ઇનોવા, હ્યુન્ડાઈ i10, હ્યુન્ડાઈ એક્સ્ટર્સ અને મારુતિ સુઝુકી અર્ટિગા અને મારુતિ સુઝુકી બ્રેઝા જેવી કાર ભેટ સ્વરૂપે આપી છે. કંપનીએ 200 કરોડનું ટર્નઓવર કર્યું હોવા છતાં પોતાને માટે લક્ઝરી કાર ખરીદવાને બદલે તેમણે તેમની ટીમને આ ઇનામ આપવાનું પસંદ કર્યું. બસ કંપની માટે એટલું જ કહીશ કે જેટલા પણ જગ્યાએ કામ કર્યું છે ક્યારે પણ આવું ફીલ નથી થયું. એકદમ ઘર જેવું ફિલિંગ આવે છે. અહીંયા એવું લાગતું જ નથી કે અમે એક એમ્પ્લોયી છીએ કે કામ કરીએ છીએ અહીંયા કંપનીમાં. એકદમ ઘરની જેમ અમે માહોલ છે અને રહીએ છીએ એવી રીતે, અને કામ કરવાની મજા આવે છે, કોઈ બર્ડન નથી. અમારા ટીમ, અમારા જે સાથીઓ છે, અમારી કંપનીના જે સ્ટાફ મેમ્બર્સ છે, એમના સપોર્ટથી આ વર્ષે અમારું ટર્નઓવર થયું છે 200 કરોડ રૂપિયા, જે માટે અમે બહુ જ આનંદમય મહેસૂસ કરીએ છીએ. અને અમે અમારા માટે કોઈ મોંઘી ગાડી લીધા વગર એનો વિચાર કાઢીને સૌથી પહેલાં જે માણસો અમારી જોડે સ્ટાર્ટિંગથી જોડાયા હતા એમને આ 12 ગાડીઓ આજે ગિફ્ટ આપી રહ્યા છે. અને એ અમારા માટે એક વોટ ઓફ થેન્ક્સ છે, એમની મહેનત માટે, એમની ઈમાનદારી માટે અને એમના સહયોગ માટે.